નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 3 માં આગળ વધીએ તો આજે સૌથી પહેલાં અંડપિંડની આપણે વાત કરીએ તો પહેલો પોઈન્ટ એમાં છે સ્નાયુબંધ। તો સ્નાયુબંધ છે અંડપિંડો તેમની સ્થિતિ ક્રમિક સ્નાયુબંધો દ્વારા જાળવી રાખે છે। એટલે એ શું કહેવા માગે છે કે અંડપિંડ છે તેની આજુબાજુ એની જે સ્થિતિ જાળવી રાખવા માટે બરાબર શરીરની દિવાલ અને અંડપિંડ વચ્ચે અથવા તો ગર્ભાશયની દિવાલ અને અંડપિંડની વચ્ચે સ્નાયુબંધ આવેલા હોય છે, જેના દ્વારા અંડપિંડ છે એ પોતાનું સ્થાન જાળવી રાખે છે। પછી નાભી કેન્દ્ર છે। અંડપિંડના જે ભાગમાંથી રુધિર વાહિનીઓ તથા ચેતાઓ અંડપિંડમાં દાખલ થાય તે ભાગને નાભી કહેવામાં આવે છે। એટલે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આ અંડપિંડ છે। હવે અંડપિંડની અંદરથી આ ધમની દાખલ થાય છે, આ ચેતા દાખલ થાય છે। તો ધમની અને ચેતાઓ જે દાખલ થાય છે, આ જે ભાગ છે તો એ ભાગને શું કહેવામાં આવે છે? નાભી કેન્દ્ર કહેવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો અંડપિંડમાં। અંડપિંડની અંદર જાણો છો મિત્રો અંડ માતૃકોષ આવેલા હોય છે। આ અંડ માતૃકોષ સ્ત્રીના જન્મ બાદ બનતા નથી। એટલે એવું કહેવા માગે છે કે જ્યારે બાળકીનો જન્મ થાય, માદાનો જન્મ થાય, ત્યારે એના શરીરની અંદર જે અંડપિંડ હોય છે, જે ઓલરેડી ગર્ભાવસ્થા દરમિયાન જ બની ગયેલા હોય છે, અને એ સમયે આ અંડ માતૃકોષો જ્યારે અંડપિંડ બનતું હોય, બાળકીનો ગર્ભ વિકાસ શરૂ હોય, એ સમયે જ આ કોષો છે એ અંડપિંડમાં બનતા હોય છે। જન્મ બાદ આ કોષો બનતા નથી। તે સમવિભાજન પામી પ્રાથમિક પૂર્વ અંડકોષ ઉત્પન્ન કરે છે। એટલે કે અંડ માતૃકોષો જે હોય છે એ સમવિભાજન પામી અને પ્રાથમિક પૂર્વ અંડકોષ ઉત્પન્ન કરે છે। આ પ્રાથમિક પૂર્વ અંડકોષની ફરતે આવેલા કોષોને ગ્રેન્યુલોસા કોષો કહેવામાં આવે છે। એટલે સમજી લો અહીંયા આ સિમ્પલ આકૃતિની અંદર કે ભાઈ અંડકોષ છે અને એની ફરતે આવેલા જે આ કોષોનું સ્તર છે, તો પ્રાથમિક પૂર્વ અંડકોષની ફરતે આવેલા જે કોષો છે એને ગ્રેન્યુલોસાના કોષો કહેવામાં આવે છે। હવે આ પ્રાથમિક પુટિકામાં ગ્રેન્યુલોસા કોષોનું પ્રમાણ વધે એટલે પ્રાથમિક પુટિકા દ્વિતીય પુટિકામાં ફેરવાઈ જાય। એટલે જે અંડકોષની ફરતે, પ્રાથમિક પૂર્વ અંડકોષની ફરતે જે કોષો હતા, જેને આપણે ગ્રેન્યુલોસા કોષો કીધા, એ ગ્રેન્યુલોસા કોષોનું પ્રમાણ વધે છે એટલે પ્રાથમિક પુટિકા છે એ હવે દ્વિતીય પુટિકામાં ફેરવાય છે। હવે આવે છે ગ્રાફિયન પુટિકાની રચના। તો મિત્રો આપણે જાણીએ છીએ ગ્રાફિયન પુટિકા જે પરિપક્વ જે પુટિકા બની જાય છે, જેમાં પરિપક્વ અંડકોષો બની જાય છે, અંડકોષ એને ગ્રાફિયન પુટિકા કહેવાય છે। તો અંડકોષની ફરતે એક પાતળું પડ હોય તેને ઝોના પેલ્યુસિડા કહેવામાં આવે છે। હવે મિત્રો આ આકૃતિ છે ધ્યાનથી સમજજો। આ અંડકોષ છે, મધ્યની અંદર આ જે નાનો કોષ બતાવો છે એ અંડકોષ છે। એ અંડકોષની ફરતે આ એક કોષોનું સ્તર હોય, સમજી લો। એ કોષોના સ્તરને ઝોના પેલ્યુસિડા કહેવામાં આવે છે। તેની ફરતે પુટિકીય કોષોનું સ્તર હોય છે। આકૃતિમાં જોઈ શકો છો એ કોષો જે ઝોના પેલ્યુસિડા છે એની ફરતે આ કોષોનું સ્તર છે। આ નાના નાના કોષો, આ બધા કોષો છે, અહીંયા નામ લખ્યું છે પુટિકીય કોષો, બરાબર। તો પુટિકીય કોષોનું સ્તર હોય છે। ત્યારબાદ આવા કોષોના ઘણા સ્તરો બની જાય એટલે તેને ગ્રેન્યુલોસા કોષો કહેવામાં આવે છે। અને ત્યાર પછી આવા ઘણા બધા સ્તર બની જાય છે, બરાબર છે। ત્યારબાદ આવા કોષોના ઘણા સ્તરો બની જાય છે એટલે એને ગ્રેન્યુલોસા કોષો કહેવામાં આવે છે।
તો આ જે કોષો દર્શાવ્યા છે અહીંયા નામ લખ્યું છે, આ ગ્રેન્યુલોસાના કોષો કહેવામાં આવે છે, આ ભાગ છે તે. હવે કાર્ય. આ ગ્રેન્યુલોસા કોષો વિકસતા અંડકોષને પોષણ આપે છે. એટલે કે જે આ ગ્રેન્યુલોસાના કોષો બની જાય છે ઘણા બધા સ્તરના, એ વિકસતા અંડકોષને પોષણ આપે છે અને ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ શરૂ કરે છે. તેથી હવે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે એટલે અંડપુટિકાનો વિકાસ થાય, કારણ કે ઇસ્ટ્રોજન છે મિત્રો એ સમગ્ર અંડપુટિકા છે એને વિકસાવવાનું કાર્ય કરે છે. પછીનું વાક્ય છે ઝોના પેલ્યુસિડા પુટિકીય કોષોથી ઘેરાયેલું હોય તેને મેમ્બ્રેના ગ્રેન્યુલોસા પણ કહેવાય છે. એટલે મિત્રો એવું કહે છે, આપણે હમણાં આકૃતિની અંદર જોઈ ગયા કે ભાઈ આ કોષ છે અંડકોષ, એની ફરતે આ ઝોના પેલ્યુસિડાનું કોષ છે, બરાબર છે. આ ઝોના પેલ્યુસિડા કોષ છે એની ફરતે કયા કોષો આવેલા છે, તો કે પુટિકીય કોષો. તો એ પુટિકીય કોષોથી ઘેરાયેલું છે એટલે એને શું કીધું, બરાબર છે, મેમ્બ્રેના ગ્રેન્યુલોસા પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ છે ગ્રાફિયન પુટિકાના પોલાણને પુટિકીય એન્ટ્રમ કહેવાય છે. એટલે કે ગ્રાફિયન પુટિકા છે એમાં જ્યાં કોષો ન હોય એ ભાગ છે પોલાણ હોય છે અને એ પોલાણને પુટિકીય એન્ટ્રમ કહેવામાં આવે છે, બરાબર. તેમાં રહેલા પ્રવાહીને પુટિકીય પ્રવાહી અથવા લિકર ફોલિક્યુલી કહેવામાં આવે છે, બરાબર. એટલે કે જે પોલાણ છે અહીંયા આકૃતિની અંદર જોઈ શકો છો મિત્રો, આ જે ભાગ છે આ ભાગ છે એ પોલાણ ધરાવે છે, મતલબ પોલું છે. એ પોલાણવાળા ભાગને શું કહેવામાં આવે છે, એન્ટ્રમ કહેવામાં આવે છે, બરાબર. તો આ જે એન્ટ્રમ છે એમાં પ્રવાહી ભર્યું હોય છે, તો એ પ્રવાહીને પુટિકીય પ્રવાહી કહેવાય અથવા તો એને લિકર ફોલિક્યુલી પણ કહેવામાં આવે છે. ત્યાર પછીનું વાક્ય છે અંડકોષ અંડપુટિકામાં કોષ દિવાલની નજીક હોય છે તેને ક્યુમ્યુલસ ઓફરસ અથવા ક્યુમ્યુલસ ઓવેરિકસ કહેવામાં આવે છે. એટલે હવે તમે સમગ્ર જ્યારે પુટિકાનો અભ્યાસ કરશો, વાક્ય ફરીથી જોવો મોટો, અંડકોષ અંડપુટિકામાં કોષ દિવાલની નજીક હોય છે તેને ક્યુમ્યુલસ ઓફોરસ અથવા ક્યુમ્યુલસ ઓવેરિક્સ કહેવામાં આવે છે. તો એ શું કહે છે, હવે આ આખી પુટિકા છે સમજો, તો આ અંડકોષ છે એકદમ સેન્ટરમાં નથી, વચ્ચે નથી, પણ એક બાજુ છે, દિવાલ બાજુ છે, બરાબર છે. એટલે અંડકોષ છે અંડપુટિકામાં આ જે અંડપુટિકાની દિવાલ છે એની બાજુમાં હોય છે, બરાબર છે, એની નજીક હોય છે, એને ક્યુમ્યુલસ ઓફોરસ અથવા ક્યુમ્યુલસ ઓવેરિકસ કહેવામાં આવે છે. હવે ત્યાર પછીનો પોઈન્ટ મિત્રો જુઓ, ગ્રાફિયન પુટિકાની બહારની બાજુ થેકસ ઇન્ટરના અને બહારની બાજુએ થીકા એક્સટર્ના હોય છે. તો એ થીકા એક્સટર્ના અને થીકા ઇન્ટરના છે ને એ મિત્રો અંડપુટિકાના આવે જે બહારની બાજુ અને એની અંદરની બાજુ આવેલા બે સ્તરો છે. આપણે કેમ ઇન્ટરના એટલે અંદરનું સ્તર કહીએ અને એક્સટર્ના એટલે બહારનું સ્તર કહીએ છીએ. તો આ જે ગ્રાફિયન પુટિકા છે એમાં આ ટપકાવાળી લાઇનથી દોરેલો ભાગ છે, જોઈ શકો છો અહીંયા ટપકાવાળી લાઇન છે, એને થીકા ઇન્ટરના કહેવામાં આવે છે. અને સૌથી બહારની બાજુની જે આઉટર લાઇન છે, આ સૌથી બહારની બાજુની જે દિવાલ છે એને થીકા એક્સટર્ના તરીકે ઓળખવામાં આવે છે. પછી ગ્રેન્યુલોસા કોષો કે જે અંડકોષની બહાર આવેલા હોય, બહાર રહેલા ઝોના પેલ્યુસિડાની આસપાસ ગોઠવેલા હોય છે તેને કોરોના રેડિયેટરના કોષો કહેવામાં આવે છે.
એટલે કે ઝોના પેલ્યુસિડાની આસપાસના જે કોષો છે, બરાબર, એ કોષોની આસપાસના જે કોષો છે તેને કોરોના એટલે કે ઝોના પેલ્યુસિડાની આસપાસ આવેલા કોષો હોય એને કોરોના રેડિયેટરના કોષો કહેવામાં આવે છે. એટલે આકૃતિની અંદર, બરાબર, કે ભાઈ આ ઝોના પેલ્યુસિડાના કોષો છે તો એની આસપાસના નજીકના જે કોષો હોય, બરાબર છે, એને શું કહેવામાં આવે છે, બરાબર, તો કે કોરોના રેડિયેટાના કોષો. ઓકે, આ મિત્રો એ આકૃતિ છે એ ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે નામનિર્દેશન માટે. એ આકૃતિને ધ્યાનમાં લેશો, બરાબર છે, એ પણ પૂછાઈ શકે નામનિર્દેશન વાળી આકૃતિ તરીકે. ત્યારબાદ જોઈએ પુખ્ત વયની સ્ત્રીના બંને અંડપિંડમાં કુલ અંડપુટિકાની સંખ્યા 4 લાખ જેટલી હોય. આમાંથી ઘણી બધી અંડપુટિકાઓ નાશ પામે છે. આ પ્રક્રિયાને પુટિકીય એટ્રેસિયા અને આવી પુટિકાને એટ્રેટિક પુટિકા કહેવામાં આવે છે. બરાબર છે, એટલે કે 4 લાખ જેટલી અંડપુટિકાઓ હોય છે પણ ઘણી બધી પુટિકાઓ છે નાશ પામે છે. આપણે જોઈ ગયા ટેક્સ્ટ બુકની અંદર કે ભાઈ ઘણી વખત તો એવું બને છે કે ભાઈ મોટાભાગની જે પુટિકાઓ છે એ નાશ પામે છે, બરાબર, અને 80,000 જેટલી પુટિકાઓ છે, બરાબર છે, એ રહે છે. આ પ્રક્રિયા જે છે નાશ થવાની એને શું કીધું, પુટિકીય એટ્રેસિયા, અને આવી જે પુટિકાઓ છે, બરાબર, એને એટ્રેટિક પુટિકા કહેવામાં આવે છે. હવે આ જ્યારે ગ્રાફિયન પુટિકા છે એ ગ્રાફિયન પુટિકા પરિપક્વ થઈ જાય છે એટલે એની અંદર મિત્રો અંડકોષ છે, એ અંડકોષ છે દ્વિતીય પૂર્વ અંડકોષ બની ગયો છે. એટલે જ્યારે અંડપતનની ક્રિયા થાય તો અંડપતનથી દ્વિતીય પૂર્વ અંડકોષ બહાર આવે છે. એટલે જ્યારે સ્ત્રીમાં અંડપતનની ક્રિયા થાય એ સમયે ગ્રાફિયન પુટિકાનું સ્ફોટન થાય અને જે પુટિકા બહાર આવે છે, અંડકોષ જે બહાર આવે છે એ વાસ્તવિક રીતે દ્વિતીય પૂર્વ અંડકોષ છે. 450 જેટલા દ્વિતીય પૂર્વ અંડકોષ સ્ત્રીમાં પ્રજનન ઉંમરમાં ઉત્પન્ન થાય છે કે 40 થી 50 વર્ષ સુધી અથવા તો 45 થી 55 વર્ષ સુધી. સામાન્ય રીતે 40-50 વર્ષ સુધીનો સમયગાળો છે એ સ્ત્રીની અંદર માસિક ચક્ર છે શરૂ હોય છે, ત્યાર પછી નેચરલી માસિક ચક્ર બંધ થઈ જાય છે, મેનોપોઝ અવસ્થા આવી જાય છે. એટલે આ ઉંમર 40 થી 50 વર્ષ અથવા કેટલીક સ્ત્રીમાં 45 થી 55ની વચ્ચે પણ હોઈ શકે છે. તો સમગ્ર પોતાના આ જીવનકાળ દરમિયાન, બરાબર, આટલા સમય દરમિયાન માસિક ચક્રની શરૂઆત થાય ત્યાંથી કે સ્ત્રીમાં માસિક ચક્ર બંધ થાય કુદરતી રીતે ત્યાં સુધીના સમયમાં લગભગ એક સ્ત્રી છે 450 જેટલા દ્વિતીય પૂર્વ અંડકોષ ઉત્પન્ન કરવા સક્ષમ હોય છે. હા, હવે અંડપાત સમયે એટલે કે જ્યારે ગ્રાફિયન પુટિકાનું સ્ફોટન થાય અને અંડકોષ દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ બહાર આવે એટલે કે અંડપાત સમયે કેટલાક અંતઃસ્ત્રાવો પણ ઉત્પન્ન થાય છે. તેમાં ઇસ્ટ્રોજન મુખ્ય છે, તેમાં પણ ઇન્ટ્રાડાયોલ મુખ્ય છે. ઇસ્ટ્રોજન પ્રકારના ઘણા અંતઃસ્ત્રાવો હોય તેમાં ઇન્ટ્રાડાયોલ નામનો અંતઃસ્ત્રાવ મુખ્ય છે. અંડપાત બાદ ઘણા પુટિકીય કોષો તૂટેલી ગ્રાફિયન પુટિકામાં અંડપિંડની દિવાલ પર રહે છે. એટલે કે અંડપુટિકા છે, જે ગ્રાફિયન પુટિકા છે, તૂટી જાય છે. એટલે અંડપતન થયા બાદ ઘણા જે પુટિકીય કોષો હોય છે, બરાબર, એ તૂટેલી ગ્રાફિયન પુટિકામાં અંડપિંડની દિવાલ પર રહે છે. પુટિકીય કોષો હવે મોટા થાય અને તેમાં પીળા રંગનું રંજક દ્રવ્ય ભરેલું હોય છે, તેને લ્યુટીન કહેવામાં આવે છે. તેથી ગ્રાફિયન પુટિકા હવે કોર્પસ લ્યુટિયમમાં ફેરવાઈ જાય છે. એટલે ગ્રાફિયન પુટિકા છે, આપણે ભણી ગયા મિત્રો થિયરીની અંદર, એ ગ્રાફિયન પુટિકા છે એ જ્યારે
તૂટી જાય છે ત્યારે એમાંથી અંડકોષ નીકળી જાય છે બહાર, એટલે અંડપાતની ક્રિયા થાય છે. હવે ગ્રાફિયન પુટિકાની જે દિવાલ છે એ ગ્રાફિયન પુટિકાની દિવાલ આ રીતે. હવે આ ગ્રાફિયન પુટિકા છે, એમાં દ્વિતીય પૂર્વ અંડકોષ છે. હવે ગ્રાફિયન પુટિકા જ્યારે તૂટી જાય છે ત્યારે એમાંથી અંડકોષ છે એ બહાર નીકળી ગયો, એટલે અંડપાતની ક્રિયા થઈ ગઈ. આ ક્રિયા થઈ અંડપાત. હવે આ જે દિવાલ છે આ ગ્રાફિયન પુટિકા છે. તો ગ્રાફિયન પુટિકાની દિવાલ હવે એક ગ્રંથિમય રચનામાં ફેરવાઈ જાય છે. આને કહેવામાં આવે છે કોર્પસ લ્યુટિયમ. હવે કોર્પસ લ્યુટિયમ છે બરાબર, એ હવે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરશે, જે સમગ્ર સ્ત્રીની અંદર ગર્ભાવસ્થા દરમિયાન જે ફેરફારો થાય છે એનું નિયંત્રણ કરવાનું કાર્ય કરશે. એટલે ગર્ભના સ્થાપન માટેની તૈયારી કરાવવાની છે બરાબર. એ અંડપતન થયા પછીની જે ક્રિયાવિધિ છે બરાબર, એ ટોટલી પ્રોજેસ્ટેરોન છે એ કરવા લાગશે. જે શેમાંથી સ્ત્રાવ થાય છે? કોર્પસ લ્યુટિયમમાંથી. અને કોર્પસ લ્યુટિયમનું નિર્માણ છે એ ગ્રાફિયન પુટિકામાંથી થાય છે. ઓકે મિત્રો, હવે ત્યાર પછી આપણે ટોપિક જોઈએ ઋતુચક્ર. તો ઋતુચક્રમાં જાણો છો મિત્રો, પહેલો તબક્કો છે ઋતુસ્રાવનો તબક્કો, જે 3 થી 5 દિવસ ચાલતો તબક્કો છે. આ દરમિયાન LHનો સ્ત્રાવ ઘટે છે, તેથી કોર્પસ લ્યુટિયમ તૂટે અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ઘટે છે અને ઇસ્ટ્રોજનનું પ્રમાણ પણ ઘટે છે. પછી બીજો જે પ્રોલિફરેટિવ તબક્કો છે, જે 6 થી 13 દિવસ દરમિયાન ચાલે છે અને 14મા દિવસે અંડપતન થાય છે. અપેક્ષિત અંડપતનનો દિવસ મિત્રો 14મો દિવસ ગણાય છે આદર્શ રીતે, પ્લસ ઓર માઇનસ 1-2 દિવસો હોઈ શકે છે. આ દિવસોમાં ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અંડપુટિકાનો વિકાસ કરાવે. આ અંડપુટિકા ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે બરાબર. એટલે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે એટલે ફરીથી જે એન્ડોમેટ્રિયમનો વિકાસ કરે, એટલે ફરીથી નવું એન્ડોમેટ્રિયમ બનવા લાગે. કારણ કે માસિક ચક્ર દરમિયાન શું થયું હોય, જે બ્લડિંગની સાથે બધી રુધિરવાહિનીઓ છે, એન્ડોમેટ્રિયમ છે તૂટી ગયું હોય છે, અને પ્રોલિફરેટિવ તબક્કાની અંદર ફરીથી બરાબર છે નવું એન્ડોમેટ્રિયમ વિકાસ છે એ શરૂ થઈ જાય છે. અંડપતન 14મા દિવસે આ ક્રિયા થાય છે. આ દિવસે LH અને FSH ખૂબ વધુ પડતા હોય છે. એટલે કે સમગ્ર ઋતુચક્ર દરમિયાન LH અને FSHની સૌથી મેક્સિમમ માત્રા 14મા દિવસે હોય, અને LHના વધુ પડતા સ્ત્રાવથી ગ્રાફિયન પુટિકા છે તૂટે છે. એટલે ગ્રાફિયન પુટિકા તૂટે છે. ગ્રાફિયન પુટિકા તૂટે તો જ અંડપતન થાય છે બરાબર છે. અને આ અંડપતન થવા માટે હકીકતે કોણ જવાબદાર છે? તો કે LHનો સ્ત્રાવ. આમ હકીકતમાં LH અંડપતન માટે જવાબદાર ગણાય છે. પછી મિત્રો ત્રીજો તબક્કો આવે છે, જે સ્ત્રાવી તબક્કો અથવા જેને આપણે લ્યુટિયલ તબક્કો કહીએ છીએ. એ 15 થી 28 અથવા 29 દિવસ સુધી ચાલે છે. આ તબક્કામાં LHનું પ્રમાણ વધારે હોય છે. આ LH તૂટેલી ગ્રાફિયન પુટિકામાંથી કોર્પસ લ્યુટિયમ બનાવે છે બરાબર છે. કોર્પસ લ્યુટિયમ બનાવે, તેમાંથી મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય. એટલે હમણાં જ આપણે જોઈ ગયા કે ભાઈ કોર્પસ લ્યુટિયમ છે એ શું બનાવે? પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરાવે. અને આ પ્રોજેસ્ટેરોન છે ગર્ભાશયને ગર્ભના સ્થાપન માટે તૈયાર કરે, અને ગર્ભાશયની ગ્રંથિઓ પાણી અને શ્લેષ્મનો સ્ત્રાવ કરવા લાગે છે. યોનિ માર્ગની ગ્રંથિઓ તથા અંડવાહિની ગ્રંથિઓ પણ પ્રવાહીનો સ્ત્રાવ કરે છે. પ્રોજેસ્ટેરોન એન્ડોમેટ્રિયમને જાળવવામાં આવશ્યક છે. હા મિત્રો, હવે ફલનની ક્રિયા જોઈએ. તો કે શુક્રકોષ અંડકોષમાં દાખલ થાય અને ફલનની ક્રિયા કહેવાય, જાણો છો મિત્રો બરાબર. હવે શુક્રકોષ જોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે અને તેમાં
છિદ્ર પાડી અને અંડકોષમાં દાખલ થાય. જાણો છો અંડકોષ છે, દ્વિતીય પૂર્વ અંડકોષ છે, એની ફરતે જોના પેલ્યુસિડાનું કોષનું આવરણ હોય, એમાં છિદ્ર પાડે અને અંડકોષની અંદર દાખલ થઈ શકે. હવે અંડપડ ફલન પડમાં ફેરવાય છે. એટલે અંડકોષની જે દિવાલ છે, અંડકોષનું પડ છે, અંડપડ, એ હવે શુક્રકોષ દાખલ થયા પછી એ ફલન પડમાં ફેરવાય છે. એટલે આ ફલન પડ અન્ય શુક્રકોષને અંડકોષમાં પ્રવેશ અટકાવે છે. બરાબર? એટલે એ વાક્ય શું કહે છે કે જ્યારે આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે, બરાબર, આ અંડકોષ છે, હવે એમની જે ફરતે કોષો આવેલા છે, જોના પેલ્યુસિડાના કોષો, હવે જ્યારે શુક્રકોષ એના સંપર્કમાં આવે, આ શુક્રકોષ છે એના સંપર્કમાં આવે એટલે આ કોષોનું સ્તર છે એને તોડે. આ કોષના સ્તરને તોડી નાખે એટલે શુક્રકોષ હવે છે, આ અંડકોષ છે, બરાબર, આ એનું કોષ કેન્દ્ર, એટલે શુક્રકોષનું શીર્ષનો ભાગ છે, મધ્ય ભાગ છે, એટલો જ છે એ અંદર દાખલ થાય છે. ત્યાં અંડપડની અંદર, મતલબ કે દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર. પૂંછડીવાળો ભાગ છે એ અંદર દાખલ થતો નથી. એટલે હવે જે અંડપડ હતું, આ અંડકોષની ફરતે જે અંડપડ હોય છે, એ અંડપડ છે એ હવે શેમાં ફેરવાઈ જાય છે મિત્રો? મજબૂત એવા, બરાબર છે, ફલન પડમાં ફેરવાઈ જાય છે. હવે એ મજબૂત એવો ફલન પડમાં ફેરવાઈ જાય એટલે હવે થાય શું? હવે બીજો શુક્રકોષ હોય તો બીજા શુક્રકોષ છે એ પ્રવેશી ન શકે, કારણ કે ઘણા બધા શુક્રકોષો અંડકોષની અંદર પ્રવેશવા ટ્રાય કરતા હોય છે. તો પ્રથમ જે શુક્રકોષ અંદર દાખલ થઈ જાય છે અને ત્યાર પછી આ પડ મજબૂત બની જાય એટલે હવે બીજા કોઈ શુક્રકોષો છે એ અંડકોષની અંદર દાખલ થઈ શકતા નથી. એટલે એક શુક્રકોષ ફલન કરે, આને મોનોસ્પર્મી કહેવામાં આવે છે. મોટા ભાગે સામાન્ય ક્રિયા છે, આ એક જ શુક્રકોષ ફલનની ક્રિયા કરે. અને જો એક કરતાં વધુ શુક્રકોષો ફલન કરે, બરાબર, તો આને પોલિસ્પર્મી કહેવામાં આવે છે. પણ આ ઘટના સામાન્ય નથી, આ વિકૃતિ છે એ પ્રેરિત કરે છે. ફલન વખતે કેલ્શિયમ અને મેગ્નેશિયમ મહત્વની માત્રામાં જોઈએ. મહત્તમ માત્રામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ તત્વ છે એ ફલન સમયે અનિવાર્ય છે, તથા યોગ્ય તાપમાન પણ અનિવાર્ય છે. ફલનમાં કેલ્શિયમનો રોલ મહત્વનો છે. જો કેલ્શિયમ ન હોય તો ફલન ન થાય. એટલે કેલ્શિયમ અને મેગ્નેશિયમ છે મિત્રો, આ ફલન માટે અગત્યના છે. હવે શુક્રકોષ છે એનો જે અગ્રભાગ છે શુક્રાગ્ર, એ કેટલાક ઘટકો ઉત્પન્ન કરે છે. એ ઘટકો અંતઃસ્રાવો છે એના કાર્ય જોઈએ તો કે હાયલ્યુરોનિડેઝ. તો હાયલ્યુરોનિડેઝ નામનો અંતઃસ્રાવ છે તે પુટિકીય કોષો પર અસર કરે છે. પછી કોરોના પેનેટ્રેટિંગ ઉત્સેચક જે કોરોના રેડિયેટરના કોષોને પીગાળે છે. તો મિત્રો આ હાયલ્યુરોનિડેઝ, હા એ પણ ઉત્સેચક જે પુટિકીય કોષો પર અસર કરે, અને કોરોના પેનેટ્રેટિંગ ઉત્સેચક છે એ કોરોના રેડિયેટરના કોષોને પીગાળી નાખે છે, કારણ કે એ દ્વિતીય પૂર્વ અંડકોષને ઘેરીને ગૂંથવાયેલા કોષો, તો એનું પણ વિઘટન કરી નાખે છે. અને ઝોના લાઇઝિંગ છે તે ઝોના પેલ્યુસિડાને પચાવે છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે આ બધા ઘટકો છે, ઉત્સેચકો, એ જુદા જુદા કોષો પર અસર કરે, એને પાચન કરી નાખે અને છેક અંડકોષ સુધી, દ્વિતીય પૂર્વ અંડકોષ સુધી શુક્રકોષ પહોંચી શકે એનો રસ્તો છે એ ક્લિયર કરવા માટે આવા ઉત્સેચકો કામ કરે છે. ત્યાર પછીનો ટોપિક છે મિત્રો અંડવાહિની. હવે જાણો છો અંડવાહિની છે એ 3 ભાગથી બનેલી છે. ઇનફન્ડિબ્યુલમ, એમ્પ્યુલા જેને તુંબિકા કહેવામાં આવે છે, અને ઇન્થમસ અને ગર્ભાશયનો ભાગ. તો જાણો છો કે ભાઈ ઇનફન્ડિબ્યુલમ છે તેને અંડવાહિની નિવાબ કહેવાય છે. તેના પક્ષો આવેલા હોય છે. એટલે જે સમગ્ર અંડવાહિની છે આવી રીતે, બરાબર છે, તો આ જે શરૂઆતનો આવો ભાગ હોય છે, પહોળો ભાગ, આ જે પહોળો ભાગ છે આને અંડવાહિની નિવાબ કહેવામાં આવે છે. અહીંયા પક્ષમાં આવેલા હોય છે, પક્ષમાં લઘુચ્છદ પેશી,
તો અહીંયા અંડપિંડ હોય, એ અંડપિંડમાંથી જ્યારે અંડ પતનની ક્રિયા થાય ત્યારે અંડકોષો છે આની અંદર દાખલ થવા માટે આ અંડવાહીની નિવાપનો ભાગ છે. બરાબર. ચાલો, તો તેને અંડવાહીની નિવાપ કહેવાય છે, તેમાં પક્ષમાં આવેલા હોય છે. ત્યાર પછી એમ્પ્યુલા એટલે તુંબિકા, જે સૌથી પહોળો અને લાંબો ભાગ છે, ફલ નહીં થાય છે. આ જે ભાગ છે પહોળો ભાગ, બરાબર છે, આ જે ભાગ છે, બરાબર, તો એને શું કહેવામાં આવે છે? એમ્પ્યુલા અથવા તુંબિકા કહેવાય છે, જે સૌથી પહોળો અને લાંબો ભાગ છે, ફલનનું સ્થાન છે. એમ્પ્યુલા અથવા તુંબિકાના સ્થાને ફલનની ક્રિયા થાય છે. પછી ઇસ્થમસ છે, ટૂંકો સાંકડો અને જાડી દિવાલ ધરાવતો ભાગ છે. એટલે કે ત્યાર પછીનો જે આ ભાગ છે, બરાબર, જે સાંકડો ભાગ છે, થોડો ટૂંકો હોય એના કરતાં, જાડી દિવાલ ધરાવતો ભાગ છે. અને ગર્ભાશય ભાગ છે તે ગર્ભાશયના પોલાણ સાથે જોડાયેલો હોય છે. એટલે હવે તમે જાણો છો મિત્રો, અહીંથી જે ગર્ભાશય શરૂ થાય છે, બરાબર, તો ગર્ભાશયની જે નજીકનો ભાગ છે, બરાબર, જે ગર્ભાશય સાથે જોડાયેલો છે, એ અંડવાહિનીના ભાગને શું કહેવામાં આવે છે? ગર્ભાશય ભાગ. તો આવી રીતે મિત્રો આપણે 4 ભાગ પાડ્યા, બરાબર. અંડવાહિની નિવાપ એટલે કે ઇન્ફન્ડિબ્યુલમ, ત્યારબાદ આ તુંબિકા એટલે કે એમ્પ્યુલા, ત્યારબાદ આ સાંકડો ભાગ જેને ઇસ્થમસ કહેવાય, અને આ ગર્ભાશય છે એની સાથે જોડાયેલો આ ભાગ છે એને શું કહેવામાં આવે છે? ગર્ભાશય ભાગ કહેવામાં આવે છે. ઓકે. હા, કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ છે. આંતરિક કોષ સમૂહ ગર્ભાશયની દિવાલ તરફ રહે તે રીતે ગર્ભનું ગર્ભાશયની દિવાલ સાથે સ્થાપન થાય છે. તો આ મિત્રો શું કહેવા માંગે છે? બહુ ધ્યાનથી સમજજો કે ભાઈ આ ગર્ભાશયની દિવાલ છે, અહીંયા ગર્ભનું સ્થાપન થાય છે, અહીંયા આ ગર્ભ છે, સમજો. હવે આંતરિક કોષ સમૂહ છે એ એક બાજુ હોય છે, એટલે અંડકોષ છે, દ્વિતીય પૂર્વ અંડકોષ હોય, આપણે અંડપુટિકાની અંદર જ્યારે રચના જોઈ હતી ત્યારે, તો એ દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર આવી રીતે કોષો છે એક તરફ આપણે દોરતા હતા, થોડોક ભાગ આગળ ખાલી હોય. તો આ જે આંતરિક કોષ સમૂહ છે એ ગર્ભાશય તરફ રહે છે એવી રીતે ગર્ભનું સ્થાપન થાય છે. આ કોષો બહાર તરફ આવે એ રીતે નહીં. ખ્યાલ આવી ગયો? એટલે આંતરિક કોષ સમૂહ ગર્ભાશયની દિવાલ તરફ રહે તે રીતે ગર્ભનું ગર્ભાશયની દિવાલ સાથે સ્થાપન થાય છે. ગર્ભપોષક સ્તરના જે કોષો આંતરિક કોષ સમૂહના સંપર્કમાં હોય તેને રોબરના કોષો કહેવામાં આવે છે. એટલે ગર્ભપોષક સ્તર જે બને છે ગર્ભની ફરતે, બરાબર છે, ગર્ભની ફરતે જે ગર્ભપોષક સ્તર બને છે, આ ગર્ભપોષક સ્તર ના જે કોષો આંતરિક કોષ સમૂહના સંપર્કમાં હોય છે, એટલે કે અહીંયા માનો કે આ ગર્ભપોષક સ્તર આખું બને છે, તો એના સંપર્કમાં જે આંતરિક કોષના સમૂહ છે એવા કોષોને સેલ ઓફ રોબર અથવા તો રોબરના કોષો કહેવામાં આવે છે. હવે છેલ્લો પોઈન્ટ આજે જોઈ લઈએ મિત્રો. સ્તન ગ્રંથિ છે. તો સ્તન ગ્રંથિમાં નિપલની આજુબાજુનો જો વિસ્તાર ઘેરા રંગનો હોય છે તેને એરોલા કહેવામાં આવે છે. બરાબર. નિપલની અંદર 15 થી 20 જેટલા છિદ્રો હોય છે. આ છિદ્રની સાઇઝ 0.5 mm જેટલા હોય છે. બરાબર. અને નરની અંદર આ અવશિષ્ટ અંગ છે, કારણ કે સ્તનગ્રંથિ છે માત્ર નામ પૂરતી જ હોય છે, એટલે માનવમાં નરની અંદર અવશિષ્ટ અંગ ગણવામાં આવે છે. માતા બાળકને IgA એન્ટીબોડી આપે છે. નિપલની શરૂઆત 5 mm જેટલી હોય છે. ટાઇફોઇડમાં IgM નો રિપોર્ટ કરવામાં આવે છે. બરોબર છે. IgM એટલે કે જે આ એન્ટીબોડી છે એનો રિપોર્ટ ટાઇફોઇડની અંદર કરવામાં આવે છે. વેક્સિન આપ્યા પછી IgG ટેસ્ટ કરવામાં આવે છે. શુક્રકોષની પૂંછડી તારા કેન્દ્રની બનેલી હોય છે. જો કે આ કેટલીક એક્સ્ટ્રા પોઈન્ટ આવી ગયો છે, આમાંથી પણ સાથે જોઈ લઈએ. શુક્રાગ્ર એટલે એક્રોઝોમ. બરાબર છે. એક વખત સવાલની અંદર એક્રોઝોમમાંથી, બરાબર છે, એક્રોઝોમ શબ્દ વાપરીને પ્રશ્ન પૂછાયેલો, એટલે શુક્રાગ્ર એટલે એક્રોઝોમ ઓળખવામાં આવે છે. અંડકોષ
24 થી 48 કલાક અથવા 1 થી 2 દિવસ સુધી જીવી શકે છે। ઓકે મિત્રો, ઓમ શાંતિ। સૂચના દરેક વિદ્યાર્થીને ખાસ કે આ નોટબુક છે એ તમારે આ વિડીયોમાંથી જ તે બરાબર છે જોઈને લખી નાખવાની રહેશે।